મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ. ભાભી જય સ્વામિનારાયણ. કેમ છે? બસ જો મજામાં હો, એકદમ મજામાં. તમને મફતમાં મહેમાન મળી ગયા ને? મહેમાન ક્યાંથી? લેટ નાઇટ સુધી વાત કરતા કરતા જેમના ઘરે જવાનું તો મજા આવી ગઈ. એનું ઘરમાં ના પાડવી પડી લેટ નાઇટમાં, અમે નથી આવતા, એ બિચારા રાહ જોતા હતા અને ઘનશ્યામભાઈને મહેમાન ગતિનો મોકો આપી દીધો. તો સવારમાં જો અહીંયા ભાખરી ચાલુ થઈ ગઈ છે આપણે, અને ભાભી બીજી તૈયારી ખબર નહીં કોને, અમારા ભાગમાં હશે આ ફાફડા ને એવું બધું, જલેબી પાપડી. તો સવારનો નાસ્તો આપણે અહીંયા કરીએ અને જોઈએ આગળના શું. પછી આજે મહિલા મંચ છે તો જવાનું છે આપણે મહિલા મંચમાં, અને સાંજે સભા ને એવું બધું છે. તો જોતા રહો આગળ ને કરતા રહો એન્જોય. તમે લોકો શું ખાવ છો? તમારે તો સરસ ભાભી દેશની જેમ તાવડીમાં ભાખરી બને છે, અમાર તો નથી ચડતી, વચ્ચે વચ્ચે કાચી રહી છે. તો વરણીભાઈ પૂજા કરવા બેસી ગયા છે. વીર ને વરણી બે જો આટલા નાના નાના છે ને તો એ પૂજા કરે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ થયું? ઊંઘ આવી ગઈ હતી? તો મોડું થઈ ગયું છે પણ બેઠા બેઠા જ મજા આવી ગઈ. તમે તો બોલતા હતા. અમે તો હા ગમે લગભગ અમારે તો એક દોઢ વાગી ગયો તો. હા લેવું છે કઈ? આ બાજુ મંત્ર ને વીરભાઈ બે રમે છે. તારી પૂજા થઈ ગઈ વીર? જય સ્વામિનારાયણ. લાય મંત્ર, હું કપડા સૂકવી દઉં. શું કરો તમે બે? પ્લમ ટ્રી છે. હા, નાના નાના કેટલા પ્લમ આવ્યા છે. મંત્ર તને ખેતરમાં આટો મારવા લઈને આવ્યો છે વીર. આપણે ગામડે જઈએ ને તો આમ ખબર તને વાડીમાં ખેતરમાં આટો મારવા લઈ જઈએ. આટો મારવા એ ખબર પડે મંત્ર? બતાવવા લઈ જાય, જો અમારા ઘરે આ છે એમ. શું? હા, જો ગુલાબ કેટલા મસ્ત આવ્યા છે. વાવ, કેટલા રોઝીસ છે જો. ઓરેન્જ કલરના, વ્હાઈટ કલરના, પિંક કલરના, રેડ કલરના. હા, ક્યાં છે? વાવ, બીજું એ છે ત્યાં પેલા આવા જ ગ્રો કરતા. આ હે ને? સ્ટ્રોબેરી અને ટોમેટો બી છે જો ત્યાં. હા આ ના ના, નેક્સ્ટ લાસ્ટ વન. અને સ્ટ્રોબેરી બી ત્યાં છે. છોકરાઓને મજા આવી ગઈ છે. ચાલો, તમારે જમવાનું નથી બેવને? બ્રેકફાસ્ટ? અમાર નિર્વાને કાંઈ ના જોઈએ. જો છોકરાઓ બેસી ગયા છે હવે સવારનું શિરામણ કરવા. ખબર પડે શિરામણમાં કે બ્રેકફાસ્ટમાં જ ખબર પડે? હે? તાવડીની ભાખરી જો. અમાર મમ્મી તો આવું ઇન્ડિયા થી લાવ્યા, કે જૂના ઘરે અમારે છે ને આવા ગેસ નહોતા, તો કે વચ્ચે કે તૂટેલું ના નથી ને તો કદાચ તાવડી સરખી ના રહે તો ના ચડે, તોય નથી ચડતી. નાના ગેસમાં ચડશે. તું મોટા ગેસમાં કરીશ ને, જો આમાં મોટામાં નથી ચડતી, પણ નાના ગેસમાં ચડી જાય. ટ્રાય કરીએ હવે. મસ્ત તમારે તો ચડી રોટ. મોટી કરી છે એકદમ જો. મારો આ ચડી ગયો ને, આખી ખવાઈ જાય તો પાછો સુઈ જશું ભાભી. આજે આપણે કઈ કામ નથી, ખાવાનું છે, હરવા ફરવાનું છે. મજા આવી ને મંત્ર? હે માખણ? એ તમને બોયસ ગર્લ્સ, તમને ઊંઘ આવી ગઈ હતી રાત્રે? તમે લોકો કેટલી વાતો કરી આજે? ક્યારે કેટલા વાગે સૂતા હતા એમ પૂછવાનું? ના ના, બધાને અલગ અલગ. બે ચારે ને અલગ પાડ્યા ને પછી તો એ સૂતા. હા, 1 o'clock સુતા હતા. એટલે 3 મિનિટ્સ ઉપર. અહીંયા પાકું કામ. એક દિવસ બર્થડે માં બાકી એને પૂછો ને કેટલા વર્ષનો તો એમ જ કે 10. એવું છે. શું બોલ્યા ભાભી?
હું એમ કહું છું જેના નસીબનું એ જમે ને એમ એટલે ફાફડા તો જલેબી લોકો બીજા મહેમાન માટે લઈ આવ્યા હતા અને બીજા એડ થઈ ગયા એટલે જેના નસીબનું હોય એ જેના જમે. નસીબનું હોય જમે. મજા આવી ગઈ. પણ મજા આવી ને. ઘરે હું કોઈ દી ભાખરી જમતી નથી, પણ આજે તાવડીની ભાખરી જોઈને એટલે હું બેસી ગયા. મજા આવી ગઈ. સરસ સરસ. ચાલો ભાઈ, તમે ને આશીષ તો સેવામાં ગયા, પણ ભાભી અમને શું કહેવાય કે સરસ નાસ્તા પાણી કરાવી દીધા. મજા આવી. તમે થેન્ક યુ, તમે આવ્યા, રાત્રે રોકાણા, પછી રાત્રે આપણે બેઠા મોડે સુધી 1 રાત્રે મજા વાગે તમને થેન્ક યુ કે રાત્રિ રોકાણ માટે અમને સ્થળ મળી ગયું. કા અમે નક્કી કર્યા વગર ના આવ્યા હતા કે જ્યાં શું કે મારા ઈચ્છા હશે ત્યાં આપણે રાત્રે સુઈ જશું. મારાની ઈચ્છા તો અહીંયા હતી ને. કોઈ plan વગર નહીં, કોઈ મસ્ત મારાથી પહેલેથી તો નક્કી કર્યું જ હશે ને કે આજે ચેતનાને અહીંયા આવવાનું છે. મજા આવી. થેન્ક યુ. હવે તમે પધારો, અમને સેવાનો મોકો આપો. અમે તો હમણાં પધાર્યા હતા. એ તો કેવું આમ સ્પેશિયલ આવો તો આમ સરખા સાચવીએ. અમે માન્ચેસ્ટર બાજુ એ બાજુ પાસ બાય થતા હશો ને, આવો આવો ચોક્કસ. ચલો મળે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એમને ઘનશ્યામભાઈ એક વાત કહું, અમે કેટલા દિવસે આ તાવડીની ભાખરી ખાધી. હા શું વાત છે. મમ્મીએ તે દિવસે કરી જ ચૂલા, પણ અમે રોટલા ખાધા હોય, અમે દેશ જેવી ફિલિંગ આવી. ગામડે કેવું આપણે જમતા હોઈએ. પછી ગામડાની તો પછી પાછા આવતા રહેજો, પધારતા રહેજો. યાદ આવશે ને ગામડું ત્યારે તમને ફોન કરશું હવે. ચાલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આંટી થેન્ક યુ, તમે આવ્યા. ચલો કે તમે સ્પેશિયલ પ્લાનિંગ કરવાનું હવે રોકાવે રીતના ના પ્લાન કરશું હવે. અમે પછી નહીં, અમે માન્ચેસ્ટર બાજુ ની બાજુ નીકળશું ને ત્યારે અમે ત્યાં વાયા કરી કોઈ જાણી જતા બ્રિજ કુમારી અમાર ઘરે આવજો હવે. નહીં, અમે M1 થી નીકળીએ એટલે ઈ તમારું પેલા તો હવે આપણે બધા રેડી થઈને જઈએ છીએ. મહિલા મંચ છે તો આપણે ફરી પાછા અભ્યુદય ક્ષેત્રનો હોલ જે છે ત્યાં જઈએ છીએ. અને આજે કાજલનો કુંભગળો મૂકવાનો છે તો બધા ત્યાં પહોંચી ગયા છે. હમણાં ફોન ને એવું આવ્યું હતું તો જ્યાં સુધી અમે હોલ પર પહોંચીએ ત્યાં સુધી જોઈએ કે ત્યાં આપણે કેવી તૈયારી છે ને શું ચાલે છે એમ. ગોપીઓ રેડી થઈ ગઈ છે. ડિમ્પીબેન છે, માનસીબેન છે. આ નામ શું છે? કૃષ્ણા. કૃષ્ણા ગૌરી. કૃષ્ણા ગૌરી પાડી દીધું. તારના બોલ પાડી દીધું. થેન્ક યુ કે નામ પાડવા બદલ. આજકાલ બધા નામ જ પડે છે. કાજલ દેવી. માનસી તું આમાં સાથીઓ કઈ હું આમાં આજા માનસી. એમાં તું પેરા માસી છે તો એકલા એકલા તીન મારતા નો ફાવે હવે આમાં ઉભી રહીશ ને. ચલો આ 5 થઈ જાય છે. 5 લેડીઝ થઈ અને આમ ફરી જવાની ગૌતમ બાજુ આ બાજુ ગમે આમને હાલ દીપ હીરા કઈ બાજુ રામનો છે હા આમ ફેરવાનું જય ગણપતિ બાપ્પા. જય ખોડિયારમાં. વેરી નાઇસ. દરવાજા બહાર ગોલી કરવી બહાર હાલી ચાલ લીવ આગળ આ ભૂમિ ભાભી હાલો ને સાડી બાર બેન ને તો ફોટા પાડજો. થેન્ક યુ મેડમ. બધું તારું મટી આપો તો કાલ કે છે લાવ ગીરીશ. ડેકોરેશન કરી નાખ ને સાઈડમાં લેતી આવો અહીંયા ફૂલ. સાઈડમાં મૂકી દેવાનું ફોરે ફોરે મસ્ત લાગે. ફૂલ ના ડેકોરેશન માટે આમાં સોક્સ પાણી નાખો. હા સોક્સ રાઈટ લેગ મેથી નથી ના ના મગ નાખીને દોડવી સ્વસ્તિ ના ઇન્દ્ર વધ સવાહ સ્વસ્તિ ના પુરુષા વિશ્વ વેદાતા
આ સોરી બાદ જવાનું. પેલા ઈ બધા એકની પાસે પાડે. એટલે આ ડીશમાં અહીંયા રાખ ઓલી બાજુ મૂકો. લેતા જઈશું. લેતા જવાનું છે. ઓલું ઉપર અડે છે હો એ હાલો બધા. લાઈટ ને પેલો સાઈડમાં થોડો તમે રાજુની ઓર્ડર. હાલો. કઈ આનું કઈ બોલવાનું હોય બારે નહીં લઈ લે. મમ્મી હું બોલવાનું છે કૃષ્ણ ઉતારે છે હો હવે. હે બસ એમ જ. એવું પર દાદર તમ ચડી જાવ. ખુલ્લું રાખો. હર્ષદભાઈ તમે દાદર ચડી જાવ એટલે બે વાળા પરથી ચડી ઓઢું છે બેટા તમારે ભાવિકભાઈ ઓઢાડો એને જ રહેતું. બરાબર છે બરાબર બરાબર એ હા છે એવી રીતે. સ્ટોર જેવો છે. ક્યાં ગિરીશભાઈ? હા. એ કે આમાં સ્ટોર છે કે દૂધ ઘટશે ને તો કે ગણપતિ બાપાની જય. આવી ઘરે ફોન ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. કરું પછી શું બોલ્યો હવે આમાં છે ઇંગ્લિશ હલો ખોલો લખાયું છે બધું લાવો કેમ કે આજની ડીશો બધી પડી રહી ને એટલે લખાયું છે અહીંયા પૂરી તૈયાર કોઈ તે એકવાર રોટી મેકર માં તો એકવાર હું તોય પૂછીને મેસેજ કરી દઈશ. આ શેનું શાક છે મગનું શાક છે ગ્રુપ નો એક મેમ્બર ઘટે છે ઈ આમાં છે પ્રેઝન્ટ પુરાઈ ગઈ આપડી અહીં હેનન ગઈ તો યસ ટીચર યસ કાજલ હજી એક મેમ્બર ઘટે છે અપોઇન્ટમેન્ટ માં ગયા છે બાકી નથી બહાર મૂકવાનું ગરમ કરીને દે. રેશમી ઝુલ્ફે બેન એના રેશમી ઝુલ્ફે બતાવવા ગઈ છે. એટલે આને ગરમ ક્યાં કરું માઇક્રોન કરે ક્યાં
રે અમારા પૂરા કરો મન ઘેરા કોડ પ્રેમી પધારો રે. એને લાસ્ટ મોમેન્ટ પર પ્લાન કેન્સલ કર્યો. દીદીને ના પાડી હતી પણ લક્ષિતા આંટી ઘરે જઈને એને સરપ્રાઈઝ આપી. વાવ, ચોકલેટ! હું ચોકલેટ ખાઈને ઉપર જઈને પીક દી. ભાભી, કઈ અવાજ આવ્યો કે નહીં કિચનમાંથી? હા, મને પણ કંઈક અવાજ તો આવ્યો. કોઈ ચોર તો નથી આવી ગયું ને તમારા ઘરે? ચાલ ચાલ, આજે તો એને સબક શીખવાડીએ. એ ચોર, ઊભો રે તો, ઊભો રે, ઊભો રે. મમ્મી આંટી સાનવીને બહુ જ ખીજાય છે. જા, મહારાજે ના પાડી છે કોઈની બી ગામની વાતો નહીં કરવાની મંદિરમાં. ઓકે ઓકે. આજે મારે
આવેલું ગઢપુર ધામ, અહીં પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણે નિવાસ કર્યો હતો. આ ગઢપુરમાં દાદા ખાચરનો દરબાર હતો. દાદા ખાચર ભગવાનના અત્યંત પ્રિય ભક્ત હતા. જી આપણો દરબાર રે સત સંગનો એ છે આધાર રે પુત્ર વિનતી કરડ મોરના જે લગન્યા લે ભય ગઢ મોરના હવે સમય થયો છે હસ્તમેળાપનો. ભૂદેવો મંગલાષ્ટકમ બોલી રહ્યા છે. નાગપાલ ગુરુ કન્યાદાન આપવા તૈયાર થયા છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ આજે કન્યા માંડવી વર પક્ષ તરફથી છૂટ છે. જય સ્વામિનારાયણ. દાદા ખાચરના લગ્નથી સંપન્ન થયા છે. તેઓ વિદાય વેળાથી નાગપાલ ગુરુના મનમાં એક સંકલ્પ છે કે હવે મારે તમામ પાપ કર્મ છોડી પ્રભુના ત્યારે આવા પવિત્ર કેવળ ને કેવળ ભગવાન માટે જીવનારા આવા પવિત્ર સંતો મળ્યા છે. આપણું ડેડિકેશન ભગવાન સુધી છેક સુધી પહોંચાડનારા સંતો મળ્યા છે. એનો સૌભાગ્ય છે. અંતમાં વિજય સત્રમાં 3 દિવસ જે સ્વયંસેવક હોય એ ખાસ વ્યવસ્થા કરજો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. રવજીભાઈ રાખવાણી છે એટલે વિનંતી કરીએ કે અહીંયા પૂજ્યપાદ પાસે આવે, મંદિર પાસે આવેલી છે. એવી જ રીતે અમારા યુવાન હરિભગત સરજુભાઈ કથિરિયા એમણે એમના પિતૃ ના પાડી છે. એવા ભક્તો છે જેમાં એક ભગત છે 3 દિવસના મોટી યજમાન બન્યા હતા. બીજા ભગત છે એ સારી યજમાન બન્યા હતા. બીજા 2 ભક્તો છે એ 1 દિવસના ભોજન પ્રસાદના યજમાન બન્યા હતા. બીજા 2 ભક્તો છે એ સંતોની તિથિના યજમાન બન્યા હતા. અને બીજા 2 ભક્તો છે એ થોડા ઉત્સવના યજમાન બન્યા હતા. આવી રીતના 5 થી 6 હરિભક્તો એવા હતા કે જેણે અમને સ્ટ્રિક્ટલી કીધું હતું કે અમારું નામ તમે એનાઉન્સ ન કરતા, પણ આપણે આવા ગુપ્તદાન કરવાવાળા ભક્તોનો પણ આપણે ખરેખર આભાર માનવો જોઈએ. એમને પણ કાર્યોથી વધાવીએ કે એમને કોઈ નામની ઉપેક્ષા નથી. એમને તો એવું છે સભામાં અને આપણા જ્યારે ઉત્સવો હોય ત્યારે આપણે ભગવાનની સ્મૃતિનું
સ્મરણ કરાવતા હોય છે એમાં મોહનભાઈ દેવાણી એમને હું વિનંતી કરું કે અહીંયા પૂજ્યપાદ સ્વામી પાસે આવશે અને સ્વામી એમને પ્રસાદીનો હાર પહેરાવી પ્રસાદી આપી અને આશીર્વાદ પાઠવે છે કે એમને સરસ બધું કંઠ આપ્યો છે. તમે ઘણા બધા ભક્તોને શનિવારની સભામાં આપણે સાંભળવા જઈશું ત્યારે એમને એવું નથી કે મારું નામ કઈ બધા ભક્તોએ સેવા કરી હતી એમને આપણે આશીર્વાદ પાઠવ્યા. રાસ ઉત્સવની તૈયારી થવા માંડી છે. સભા પૂરી થઈ ગઈ.
આ છેલ્લા દિવસે એમ કે ને કે ઓલા મહિના છેલ્લા દિવસે ઉપવાસ કરી નાખવી ને તો આપણને આખા મહિનાનું પુણ્ય મળી જાય. એમાં બધા છેલ્લા દિવસ વાળા હરિભક્તો છે કે એક દિવસ તો ભગવાન માટે કાઢીને એવા કામ. ના એક દિવસ કાઢ્યો એ ભગવાન પણ આને મજા આવી ગઈ. એટલે કહું ભગવાન માટે એક દિવસ નિર્વાહ. હાલ માર દીકરો હાલો, હવે આપણે હરિભજન કરી લીધો, પેટ પૂજા. આટલું બધું ભજન કર્યું ને એટલે મસ્ત પ્રસાદી લેવાની છે. હે પૂરી થઈ ગઈ. આપણે છેલ્લે રાસ રમતા હતા ને હે કાલે રવો બહુ મસ્ત હતો. રવો પ્રસાદો એટલે સરસ જ હોય. બહુ કેટલી વાર કીધું તમે એની ટાઈમ વીકેન્ડ આવશો તો કીધું મેં તમને આવશો કે અત્યારે ના ના કે ઘણી વાર કીધું છે. હાલો મળ્યા, બાય બાય. નીરવ તમે આમંત્રણ આપો. ઘરે ઘરે નો કહેવાનું હોય, આવવાનું હોય. સમજો ના 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 માસા ઘરવાળી કે ની હારું પછી આ કઈ ના આવે ને ઘરે આવે ઘરે ડખા થાય. હા હાજર તમને આવશે ને બહુ મજા આવશે ને કોઈ આપણું ને બધા. જય સ્વામિનારાયણ. તેજસ જો મારા મામાનો દીકરો મળી ગયો છે આયા. ઘણા દિવસે જોયો. તેજસ કેવું લાગે છે લંડનમાં? બહુ મજા આવી. આમ હવે તો ફાવી ગયું. લંડનમાં 10 મહિના જેવું થઈ ગયું એટલે ફાવી ગયું ને. હવે મૂળિયા નાખી દેવાના કેમ? હા હવે તો અહીંયા મહારાજની દયા હોય તો જમાઈ દેવાનું. ફાવી જાય એટલે અત્યારે મમ્મીને ઉપાધિ થતી હોય ને કે તેજસને કેમ હશે એમ તો ડેઈલી ફોન ચાલુ જ હોય હવે તો. એવું છે. આવ્યો હવે લેસ્ટર આવીશ પાકું. હમણાં રજા થોડીક આવે ને એટલે મળ્યા. સારું છે. ઉત્સવ ને આવું કરે ને તો બધા મળતા રહે. ઘરે કોઈ નથી આવતું. ચાલ જય સ્વામિનારાયણ. તો હવે રાતના 11 વાગે આવી ગયા છે ઘરે અને હવે અહીંયા બ્લોગનો એન્ડ કરી દઈએ. આજે ખૂબ જ મજા આવી ગઈ. ઘનશ્યામભાઈના ઘરે પણ ખૂબ આનંદ કર્યો અને અભ્યુદય મહોત્સવમાં પણ કથા અને આપણે શું કહેવાય છેલ્લે રાસોત્સવમાં મજા આવી ગઈ. તો ચલો હવે અહીંયા બ્લોગનો એન્ડ કરી દઉં. મળીએ પછી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ વન નેક્સ્ટ બ્લોગ. જો બ્લોગ સારા લાગતો હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.